હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નચિકેત સ્ટડી. આપણે બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેમાં બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને આમુખ અને બંધારણ સભાની આપણે આગળના લેક્ચરમાં વાત કરી. આગળના 2 લેક્ચર ચલાવ્યા છે. તમે ન જોયા હોય તો પહેલાં તે લેક્ચર તમે જોઈ લેજો, કારણ કે આપણે બંધારણ સ્ટેપ બાય સ્ટેપ ચલાવીએ છીએ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવીએ છીએ. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે બંધારણની વાત કરતા જઈશું. બંધારણનો ભાગ 1, 2, 3 એવા બંધારણના જે 25 ભાગ છે એ બધા ભાગ આપણે વિગતવાર જોઈશું. તો તમે પાછળના લેક્ચર અગર નહીં જોયા હોય, જેમાં આપણે આમુખ, બંધારણ સભા અને બંધારણની જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે એ લેક્ચર તમે અગર ના જોયા હોય તો તમે પહેલાં એ લેક્ચર જોઈ લો અને સ્ટેપ બાય સ્ટેપ બંધારણની આપણે શરૂઆત કરી છે અને એ વિડીયો આપણે લાવતા રહીશું. તો આજે આપણે વાત કરવાની છે ભાગ નંબર 1ની, જેનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આજે એકચ્યુઅલી બંધારણની શરૂઆત થાય છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભાગ જોઈશું, બંધારણના ભાગ જોઈશું, ભાગ 1, ભાગ 2 એવી રીતના. અને તે પાછળના લેક્ચરમાં આપણે આમુખ જોઈ ગયા હતા. તેવી જ રીતે આપણે બંધારણના હવે ભાગ 1, ભાગ 2 એવી રીતે બંધારણના બધા ભાગ જોઈશું. અને આ બંધારણનો પહેલો ભાગ છે અને બંધારણનું એકચ્યુઅલી સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે, જ્યાંથી અનુચ્છેદ 1, અનુચ્છેદ 2, અનુચ્છેદ 3 એવી રીતે બંધારણના જે મેઇન અનુચ્છેદ છે એ બધા અનુચ્છેદની શરૂઆત આપણે આ લેક્ચરથી કરવાના છીએ. અને જે મેઇન અનુચ્છેદ છે એ હું તમને ભણાવીશ, કારણ કે અમુક અનુચ્છેદ એવા છે જે એક્ઝામના પર્પઝથી બહુ ડિટેલમાં જવાની જરૂર નથી એમાં, અને એક્ઝામના પર્પઝથી એટલા બધા ઇમ્પોર્ટન્ટ પણ નથી. એટલા માટે જે મેઇન આર્ટિકલ છે એ હું તમને ડિટેલમાં કરાવીશ, જે સરકારી એક્ઝામ માટે આપણને મુખ્ય રીતે બની રહેશે. કારણ કે આપણે દોસ્તો વકીલ નથી બનવાનું, આપણે બધા આર્ટિકલ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. આપણે એક સરકારી નોકરી લેવાની છે, તો આપણે જેટલા આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે, જે એક્ઝામમાં કામ આવે એવા છે, એ આર્ટિકલ આપણે ભણવાનો ટ્રાય કરીશું. તો આજના ટૉપિકની આપણે વાત કરીએ તો આજનો પહેલો ટૉપિક છે અને બંધારણનો પહેલો ભાગ છે, જ્યાં એકચ્યુઅલી બંધારણની શરૂઆત થાય છે. બંધારણનો ભાગ નંબર 1, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો તેમાં કહેવામાં આવ્યું છે દોસ્તો, અને સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર ભાગ 1માં અનુચ્છેદ 1 થી 4માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં અનુચ્છેદ આપવામાં આવ્યા છે. તો આપણે એનો વિગતવાર અભ્યાસ કરીએ. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ અનુચ્છેદ 1થી. તો અનુચ્છેદ 1માં કહેવામાં આવ્યું છે, પહેલાં તો આપણે જાણી લઈએ ઇન્ડિયા અર્થાત ભારત, જે રાજ્યનો બનેલો સંઘ છે. હવે રાજ્યનો બનેલો સંઘ છે એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે સંઘ મતલબ એક જૂથ માનવામાં આવે છે, પરંતુ સંઘ એટલે એ ભારત દેશ વિશે વાત કરવામાં આવી છે. મતલબ કે ઇન્ડિયા અર્થાત ભારત એટલે કે ઇન્ડિયા અને ભારત એ બંને એક જ છે, પરંતુ એ રાજ્યોનો બનેલો સંઘ છે. ઘણા બધા રાજ્યો ભેગા મળીને એક સંઘ બનાવ્યો છે, અને એ સંઘ છે, અને એ સંઘને જ આપણે કહીએ છીએ ઇન્ડિયા અને ભારત. અને આપણા આખા બંધારણમાં ઇન્ડિયા મતલબ કે ભારત એનો કોઈ અલગ નામ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ ઇન્ડિયા અને ભારત આ 2 જ અક્ષર છે ભારત માટેનો, મતલબ કે દેશ માટેના નામ છે, જે આખા બંધારણમાં આ 2 જ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ પહેલાંના જમાનામાં જેવી રીતે ભારત વર્ષ, હિન્દુસ્તાન વગેરે નામો હતા, અને ઘણા બધા નામો સજેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ઘણા બધા મહાનુભાવોએ ભેગા મળીને અને તેનો ઉલ્લેખ કરીને, તેમાં વિચારણા કરીને 2 જે દેશના નામ છે, જેવી રીતે અંગ્રેજીમાં ઇન્ડિયા અને ગુજરાતીમાં ભારત, ગુજરાતીમાં કે હિન્દીમાં ભારત, તો એ 2 નામ એ ભારત મતલબ કે આપણા દેશ માટે એ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તો અનુચ્છેદ 1માં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા અર્થાત ભારત એટલે કે ઇન્ડિયા એટલે કે આપણો ભારત દેશ એ રાજ્યોનો બનેલો સંઘ છે. એટલે કે ઘણા બધા રાજ્યો ભેગા મળીને એક સંઘ બનાવ્યો છે, જેને ભારત દેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તેમ દોસ્તો, કે રાજ્ય અને રાજ્ય ક્ષેત્ર મતલબ કે આપણા ભારત દેશમાં કેટલા રાજ્ય છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એ આપણે જોઈએ દોસ્તો, કે રાજ્ય ક્ષેત્ર એટલે કે સંપૂર્ણ ભારત, રાજ્ય ક્ષેત્ર એટલે સંપૂર્ણ ભારત. હવે રાજ્યો, તો ભારતમાં કેટલા રાજ્યો છે? તો ભારતમાં 28 રાજ્યો છે, ભારતમાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને અર્જિત ક્ષેત્ર 0 છે. મતલબ અર્જિત ક્ષેત્રનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અને એક પણ અર્જિત ક્ષેત્ર ભારતને મળેલું નથી. 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. હવે આપણે વિચાર કરીએ કે ભારતનો વિસ્તાર, તો એમાં રાજ્ય ક્ષેત્રનો વધુ વિસ્તાર હશે કે રાજ્યનો વધુ વિસ્તાર હશે?
તો રાજ્ય ક્ષેત્રનો વિસ્તાર વધુ હશે, જેનાથી આપણે જાણી શકીએ કે રાજ્ય ક્ષેત્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ, રાજ્ય અને અર્ધિત ક્ષેત્ર બધા વિસ્તારો આવી જાય છે. મતલબ રાજ્ય ક્ષેત્રનો વિસ્તાર વધુ હશે, જ્યારે રાજ્યનો વિસ્તાર ઓછો હશે, કારણ કે રાજ્યોમાં ખાલી 28 રાજ્યો આવશે, જે 8 કેન્દ્રશાસિત પ્રદેશોની જે જમીન છે, જે વિસ્તાર છે, એનો સમાવેશ કરવામાં આવતો નથી. મતલબ કે રાજ્ય ક્ષેત્ર એનો વિસ્તાર વધુ હશે. હવે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અર્ધિત ક્ષેત્ર એટલે શું. તો અર્ધિત ક્ષેત્ર એટલે ભારતે કોઈ પ્રદેશને ભેટ કે સંધિ દ્વારા જે પ્રદેશ મેળવ્યો હોય તો તેને અર્ધિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અર્ધિત ક્ષેત્ર મતલબ કે ભારતને કોઈ રાજ્ય, મતલબ કે હવે એક્ઝામ્પલ તરીકે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને એના પરિણામે પાકિસ્તાનનો અમુક પ્રદેશ જે ભારતે કબજે કરી લીધો. તો ભારતે જે કબજે કરી લીધો તેમાં જે સંધિ થઈ, તો તે સંધિ દ્વારા જે પ્રદેશ ભારતને મળ્યો, દેશને મળ્યો, તો એને સંધિ દ્વારા પ્રદેશ મેળવ્યો કહેવાય, જેને અર્ધિત ક્ષેત્રમાં સામેલ કરી શકાય. પછી છે ભેટ દ્વારા. તો કોઈ દેશ, જેમ કે ભારતને પાડોશી દેશ જેમ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, એ પોતાની સ્વેચ્છાએ ભારતને કોઈ એમનો રાજ્ય હશે કે એમનો કોઈ વિસ્તાર હોય કે જે ભારતને ભેટ સ્વરૂપે આપે, તો તેને ભારતના રાજ્ય ક્ષેત્રમાં સામેલ કરવામાં આવે છે. એ પણ અનુચ્છેદ 1માં કહેવામાં આવ્યું છે, અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે અર્ધિત ક્ષેત્ર જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત કોઈ પ્રદેશને ભેટ, સંધિ કે પ્રદેશ દ્વારા મેળવ્યો હોય તેવા ક્ષેત્રોનો સમાવેશ અર્ધિત ક્ષેત્રમાં સામેલ થાય છે. પરંતુ અત્યાર સુધી 0 છે, મતલબ કોઈ અર્ધિત ક્ષેત્ર મતલબ સામેલ કરવામાં આવ્યા નથી. હવે નીચે તમે એક લાઈન જોશો દોસ્તો કે ભારત એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. ભારત એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. એનો મતલબ એ છે કે ભારત એ વિનાશી રાજ્યો, મતલબ કે ભારત દેશ છે, એમાં અનેક રાજ્યો આવેલા છે, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, રાજસ્થાન વગેરે રાજ્યો આવેલા છે. તો આ બધા રાજ્યોનો બનેલો સંઘ છે એ ભારત છે, પરંતુ અવિનાશી સંઘ છે. મતલબ કે ભારતના જે રાજ્યો છે, તો તમને એક્ઝામ્પલ આપું દોસ્તો કે ગુજરાત, તો ગુજરાતને આપણે ગુજરાતના 2 ભાગ પાડી શકીએ છીએ અને અલગ અલગ રાજ્ય બનાવી શકીએ છીએ. ગુજરાત 1, ગુજરાત 2, એવી રીતે આ એક્ઝામ્પલ છે દોસ્તો કે ગુજરાતના આપણે 2 ભાગ પાડી શકીએ છીએ. મહારાષ્ટ્ર છે, તો મહારાષ્ટ્રના આપણે 2 ભાગ પાડી શકીએ છીએ કે અલગ અલગ રાજ્ય બનાવી શકીએ છીએ, એમાં અમુક વિસ્તારો જોડીને. મતલબ કે એમાં ભારતમાં વિનાશી રાજ્યો છે, મતલબ કે રાજ્યોનો આપણે વિનાશ કરી શકીએ છીએ, મતલબ એમાં ભાગલા પાડી શકીએ છીએ, પરંતુ અવિનાશી સંઘ છે. અવિનાશી સંઘનો મતલબ થાય છે કે ભારત સંપૂર્ણ દેશ છે, મતલબ ભારત દેશમાંથી કોઈ રાજ્ય એવું નહીં બને કે જેને પોતાની સ્વતંત્ર શક્તિ ચલાવી હોય, કે ગુજરાત કાલે ઉઠીને એવું નહીં કહી શકે કે અમારી પોતાની એક લશ્કરી તાકાત છે અને અમારે ભારતથી અલગ થઈએ છીએ. તો એ ઇમ્પોસિબલ છે કે રાજ્ય એ ભારત દેશમાંથી અલગ કોઈ દિવસ નહીં થઈ શકે, પરંતુ રાજ્ય એમાં ભાગલા પડી શકે છે. ભારતની અંદર જેટલા રાજ્યો આવેલા છે એમાં ભાગલા પડી શકે છે. એક્ઝામ્પલ તરીકે તેલંગાણા અને આંધ્રપ્રદેશ લઈએ દોસ્તો, તો તેલંગાણા અને આંધ્રપ્રદેશ પહેલાં જોઈન્ટ હતું, પરંતુ તેમાં ભાગલા પાડવામાં આવ્યા અને બંને અલગ અલગ રાજ્યો બનાવવામાં આવ્યા. સિમ્પલ આમાં એ જ કહેવામાં આવ્યું છે કે ભારત એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે, મતલબ સંઘમાં ફેરફાર નહીં થાય, પરંતુ રાજ્યોમાં આપણે ટુકડા કરી શકીશું. પછી છે અમેરિકા, તો અમેરિકા એ અવિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. તો અમેરિકામાં એનાથી એકદમ વિપરીત છે, મતલબ કે ઉલટું છે. અમેરિકામાં જે રાજ્યો છે એમાં ફેરફાર નહીં થઈ શકતો, પરંતુ જે સંઘ છે એમાં ફેરફાર થઈ શકે છે. મતલબ જેટલા બી અમેરિકામાં જે દેશો બનીને જે બનાવ્યું છે, જેટલા રાજ્યો મળીને કે દેશો મળીને જે યુનિયન સ્ટેટ બનાવવામાં આવ્યું છે, USA, યુનાઇટેડ સ્ટેટ અમેરિકા, તો એમાં એમનો વિનાશ થઈ શકે છે. મતલબ કે અવિનાશી રાજ્યો છે, મતલબ એમાં રાજ્યો બી અલગ થઈ શકે છે ને સંઘ બી અલગ થઈ શકે છે, કે એમાં ટુકડા થઈ શકે છે, પરંતુ ભારતમાં ટુકડા થઈ શકતા નથી. ભારતના જે રાજ્યો છે, ભારતની અંદર જેટલા રાજ્યો આવેલા છે એના ટુકડા થઈ શકે છે, પરંતુ સંઘના મતલબ ભારતથી કોઈ અલગ થઈ શકતું નથી. સિમ્પલ આ જ વાત કહેવામાં આવી છે. ત્યાર પછી આપણે વાત કરી અનુચ્છેદ 1ની, કે અનુચ્છેદ 1માં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા અર્થાત ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે, મતલબ કે ઇન્ડિયા એ રાજ્યોથી બનેલું સંઘ છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ દોસ્તો અનુચ્છેદ 2. અનુચ્છેદ 2માં કહેવામાં આવ્યું છે કે આપણો જે ભારત દેશ છે એમાં અનેક રાજ્યો આવેલા છે અને અમુક વિસ્તારો આવેલા છે. હવે અનુચ્છેદ 2માં સિમ્પલ રીતે કહેવામાં આવ્યું છે કે ભારતમાં અગર
અર્જિત ક્ષેત્ર આધારિત કે યુદ્ધ દ્વારા કે કબજો કરીને કોઈ નવો રાજ્ય ઉમેરવાનું હોય તો અનુચ્છેદ 2માં સિમ્પલ રીતે એ જ કહેવામાં આવ્યું છે કે નવા રાજ્યોનો સમાવેશ અને નવા રાજ્યની સ્થાપના. મતલબ કે ભારતની બહારથી, ભારતની અંદરથી નહીં, ભારતની બહારના કોઈ વિસ્તારમાંથી કોઈ નવો રાજ્ય આપણને અર્જિત ક્ષેત્ર આધારિત મળે કે કોઈ ટાપુ આધારિત મળે તો એને ભારતની અંદર સમાવેશ કરવાની અને તે નવા રાજ્યની સ્થાપના કરવાનો અનુચ્છેદ 2માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 2માં સિમ્પલ એ જ કહેવામાં આવ્યું છે કે કોઈ બહારથી કોઈ રાજ્ય આપણને મળે, એક્ઝામ્પલ તરીકે દીવ દમણની નજીકના વિસ્તારમાં, મતલબ કે દરિયાઈ વિસ્તારમાંથી કોઈ ટાપુ કુદરતી રીતે ભારત દેશની, મતલબ કે ગુજરાતની નજીક આવવા લાગ્યો તો ભારત એની પર કોઈ દેશનો કબજો નથી. આ ટાપુ છે એની પર કોઈ દેશનો કબજો નથી, એ કુદરતી રીતે બહાર આવ્યો છે અને ભારતની નજીક આવી તર્યો છે. તો ભારતના અનુચ્છેદ 2માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ટાપુને ભારત પોતાની અંદર કબજેમાં લઈ શકે છે અને તે પોતાના નવા રાજ્યોનો સમાવેશ કરી શકે છે અને રાજ્યની સ્થાપના પણ કરી શકે છે અને ભારત દેશમાં સમાવી શકે છે. મતલબ ભારત દેશની બહારથી કોઈ જે વિસ્તાર હોય, જે રાજ્ય હોય કે કોઈ બી ટાપુ હોય તો તેને ભારત દેશમાં સમાવવા માટે તેમાં ઉલ્લેખ કરી શકે છે. પરંતુ તેને કેવી રીતે સમાવી શકે છે? તો સંસદમાં સાદી બહુમતીથી તે કાયદો પસાર કરીને આ ટાપુ છે કે કોઈ બી વિસ્તાર છે એને ભારત દેશમાં સમાવી શકાય છે. મતલબ કે ભારત દેશનો એક હિસ્સો બનાવી શકાય છે. તો અનુચ્છેદ 2માં આ જ રીતે ઉલ્લેખ કર્યો છે કે નવા રાજ્યનો સમાવેશ અને નવા રાજ્યની સ્થાપના, પરંતુ ભારતની બહારના. અહીંયા આગળ આપવામાં આવ્યું છે દોસ્તો સિક્કિમ વિશે. તો સિક્કિમ એક એવું રાજ્ય છે કે જે ભારતની બહાર હતું, પરંતુ અમુક કાયદા ઘડીને અને સંસદમાં સાદી બહુમતીથી પસાર કરીને સિક્કિમ એ ભારત દેશમાં જોડવામાં આવ્યું હતું. તો આમાં દોસ્તો એ જ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીશું અનુચ્છેદ નંબર 3ની. અનુચ્છેદ નંબર 3માં કહેવામાં આવ્યું છે કે સંસદ, જેમ આપણે અનુચ્છેદ 2માં જોયું દોસ્તો કે અનુચ્છેદ 2માં આપણે જોયું કે સંસદ એ સાદી બહુમતીથી ભારતની બહારનો જે વિસ્તાર હોય, જે ભારતનો નથી પરંતુ કોઈ બીજા દેશનો પણ નથી, તો તેને પોતાના દેશમાં કબજે કરી શકે છે, પોતાનો દેશનો વિસ્તાર બનાવી શકે છે અને તેની સ્થાપના કરી શકે છે. તેવી જ રીતે ત્યાં સંસદ જે સાદી બહુમતીથી જે કાયદો બનાવી શકે છે, તેવી જ રીતે અનુચ્છેદ 3માં સંસદ એ સાદી બહુમતીથી મતલબ કે સિમ્પલ બહુમતીથી અને વિશેષ બહુમતીથી મતલબ બંધારણીય બહુમતીથી, પરંતુ સંસદ એ સાદી બહુમતીથી અનુચ્છેદ 3માં રાજ્યના નામ, રાજ્યની સીમા અને રાજ્યના વિસ્તારમાં વધારો કે ઘટાડો કરી શકે છે, મતલબ કે પરિવર્તન કરી શકે છે. હવે સિમ્પલ તમને હું સમજાવું દોસ્તો કે અનુચ્છેદ 2માં ભારતની બહારના વિસ્તારોની વાત થઈ હતી, પરંતુ અનુચ્છેદ 3માં ભારત દેશની અંદરના જે વિસ્તારો છે, આ મેપ દ્વારા તમને સમજાશે કે ભારતની અંદરના જે રાજ્યો છે તેના નામ, તેની સીમા અને તેમાં વિસ્તારમાં વધારો ઘટાડો થઈ શકે છે. તો અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 સેમ જ છે, પરંતુ એકદમ ઉલટા છે કે અનુચ્છેદ 3માં ભારતની અંદરના જે રાજ્યો છે, કે મતલબ કે ભારતની અંદરના જે વિસ્તારો છે તેના નામમાં, તેની સીમામાં અને તેના વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકાય છે, પરંતુ સંસદના કાયદાથી સાદી બહુમતીથી. તો સિમ્પલ આવી જ રીતે યાદ રાખવાનું છે દોસ્તો કે એક્ઝામ્પલ તરીકે જે મેં પહેલાં જ એક્ઝામ્પલ આપ્યું કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવી રીતે અલગ અલગ કરવામાં આવ્યા, જેમ અલગ થયા તેમ તેમના નામ પણ અલગ થયા, તેમની સીમા પણ અલગ થઈ, તેમના વિસ્તારમાં વધારો ઘટાડો પણ થયો. તો સિમ્પલ એ જ છે કે ભારતની અંદર જે રાજ્યો છે તેના ટુકડા કરી શકાય છે, તેના અલગ નામ પાડી શકાય છે, તેની સીમા નું નિયમાંકન કરી શકાય છે અને રાજ્યના વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકાય છે. આ છે અનુચ્છેદ 3. ત્યાર પછી આપણે આગળ વધીએ અને અનુચ્છેદ 3માં જ અમુક ડિટેલ્સ આપેલી છે અને એક્ઝામ્પલ આપેલા છે, જેમ તમે સમજી શકો છો મેપ દ્વારા. તો મેં તમને સમજાવવાનો ટ્રાય કરું. તો હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું આંધ્રપ્રદેશ અને તેલંગાણા, જે ભારતના જ એક રાજ્ય હતો, જેના ટુકડા કરીને 2 અલગ અલગ રાજ્ય બનાવવામાં આવ્યા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. તેવી જ રીતે મૈસૂર અને કર્ણાટક બી એક મોટું રાજ્ય હતું, જેના ટુકડા કરીને 2 અલગ અલગ રાજ્ય બનાવવામાં આવ્યા, મૈસૂર અને કર્ણાટક. તો સિમ્પલ રીતે અહીંયા એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું તો ગુજરાત છે, તો ગુજરાતનો 2 ભાગ કરવામાં આવે છે, 3 ભાગ કરવામાં આવે છે. એક છે US કચ્છ અને બીજું છે યુનાઇટેડ સ્ટેટ સૌરાષ્ટ્ર.
તો ગુજરાતના આપણે 3 ટુકડા કરી શકીએ છીએ. તેમાં તે બંધારણ મતલબ કે બંધારણના અનુચ્છેદ 3માં કહેવામાં આવ્યું છે કે આપણે ભારતની અંદરના જે રાજ્યો છે તેના ટુકડા કરી શકાય છે અને તેના નામ, સીમા અને વિસ્તારમાં પરિવર્તન કરી શકાય છે. મતલબ કે એક રાજ્યમાંથી અલગ રાજ્ય બનાવવું, સિમ્પલ ભાષામાં. જેમ તમને આગળ સમજાવ્યું તેમ દોસ્તો કે સંસદમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ સંસદ બિલ રજૂ કરે છે અને તે વિધાનમંડળમાં અગર તેનો હા થાય, મતલબ કે એનો હકારાત્મક જવાબ મળે તો તેમાં સંસદમાં સાદી બહુમતીથી બિલ રજૂ થાય છે અને જેનો નકારાત્મક જવાબ મળે, મતલબ કે ના હોય, ત્યારે સ્વીકાર અસ્વીકાર કરવો એ બાધ્યકારી નથી. મતલબ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે અને જે સંસદે બિલ રજૂ કર્યો છે એનો સ્વીકાર થાય, એનો હકારાત્મક જવાબ મળે તો દોસ્તો આપણે એને સંસદમાં સાદી બહુમતીથી પસાર કરી શકાય છે અને રાષ્ટ્રપતિ એ અલગ રાજ્ય, મતલબ કે રાજ્યના ટુકડા કરવાની ફરમાઈશ કરી દે છે અને માન્યતા આપી દે છે. આ આપણે વાત કરી અનુચ્છેદ નંબર 3ની. હવે મિત્રો આપણે વાત કરીશું અનુચ્છેદ નંબર 4ની. અનુચ્છેદ નંબર 4 એ ભાગ નંબર 1 અને સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર જે ભાગ 1 છે તેનો ચોથો અનુચ્છેદ છે, મતલબ કે છેલ્લો અનુચ્છેદ છે. તો અનુચ્છેદ 4માં શું કહેવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 4માં કહેવામાં આવ્યું છે દોસ્તો કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં ફેરફાર થાય. અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં ફેરફાર થાય તો અનુસૂચિ 1, મતલબ કે અનુચ્છેદ 1 અને અનુચ્છેદ 4માં પણ ફેરફાર થાય. સિમ્પલ ભાષામાં કહેવામાં આવ્યું છે દોસ્તો કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં ફેરફાર થાય તો અનુચ્છેદ 1 અને અનુચ્છેદ 4માં પણ ઓલરેડી ફેરફાર થાય અને થાય જ. તો સિમ્પલ રીતે યાદ રાખવાનું દોસ્તો કે અનુચ્છેદ 3 અને અનુચ્છેદ 2માં શું કહેવામાં આવ્યું છે તમે યાદ કરો. અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં કહેવામાં આવ્યું છે કે રાજ્યોની બહારના જે વિસ્તારો છે જેને કબજે લેવામાં આવ્યા છે અને મતલબ કે કેન્દ્રની બહારના, મતલબ કે દેશની બહારના જે રાજ્યો મતલબ કે જે વિસ્તારો છે એને પોતાની અંદર કબજે લેવામાં આવ્યા છે દેશની અંદર. અને અનુચ્છેદ 3માં કહેવામાં આવ્યું છે કે ભારતની અંદરના જે રાજ્યો છે એનામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. તો એની અંદર અગર ફેરફાર થશે તો ઓબ્વિયસલી અનુચ્છેદ 1 અને અનુચ્છેદ 4માં પણ ફેરફાર થાય જ. અનુચ્છેદ 1માં કેવી રીતે ફેરફાર થશે? તો એમાં નામ, સીમા, એમાં પરિવર્તન થશે, એમાં ચેન્જીસ આવશે. તો ઓબ્વિયસલી અનુચ્છેદ 4માં પણ ફેરફાર થશે જ. તો સિમ્પલ એવી રીતે અનુચ્છેદ 4માં કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં ફેરફાર થાય તો અનુચ્છેદ 1 અને અનુસૂચિ 4માં પણ ફેરફાર થાય અને થાય જ. પરંતુ અહીંયા લખી દેવામાં આવ્યું છે દોસ્તો, જેમ તમને મેં આગળ સમજાવ્યું કે સાદી બહુમતીથી, બંધારણીય બહુમતીથી નહીં અને બંધારણીય સુધારો નહીં માનવામાં આવે, સાદી બહુમતી માનવામાં આવશે. તેવી જ રીતે દોસ્તો અહીંયા બતાવવામાં આવ્યું છે કે બંધારણીય સુધારો 368 હેઠળ ગણાશે નહીં. મતલબ કે સાદી બહુમતીથી ગણાશે, 368 હેઠળ બંધારણીય સુધારો ગણાશે નહીં. ત્યાર પછી આપણે આગળ વધીએ. બ્રિટિશ પ્રાંત, દેશી રજવાડા, કેન્દ્ર શાસિત પ્રદેશ અને અંદમાન નિકોબાર. ત્યાર પછી અમુક સુધારા થયા હતા દોસ્તો. ત્યારબાદ આપણા બંધારણમાં અમુક કાયદા થયા હતા જેમાં A, B, C, D એટલે કે અ, બ, ક, ડ એવી રીતે ભારતના અમુક રાજ્યોને વહેંચવામાં આવ્યા હતા. તેવી જ રીતે એમાં, મતલબ કે એમાં બ્રિટિશ પ્રાંત, જેમાં એ બ્રિટિશ પ્રાંત ગણાતો, જેમાં બંગાળ, સંયુક્ત પ્રાંત, પંજાબ વગેરે રાજ્યોનો સમાવેશ થતો હતો. ભાગ બીમાં દેશી રજવાડાનો સમાવેશ થતો હતો, જેમાં સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને હૈદરાબાદનો સમાવેશ થતો. સીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, જેમાં કચ્છ, દિલ્હી, કુર્ગનો સમાવેશ થાય છે. ડીમાં અંદમાન નિકોબાર અને બીજા કેટલાક ટાપુનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે દોસ્તો 1948માં ધર આયોગ. ધર આયોગમાં કહેવામાં આવ્યું હતું અને ધર આયોગના અધ્યક્ષ હતા S.K. ધર, જેમાં 1948માં ઘણા બધા નાગરિકોએ ભેગા મળીને અને આંદોલનો કરીને ભાષા આધારિત રાજ્ય બનાવવાની માંગ કરી હતી અને સરકાર સમક્ષ ઘણા ઉગ્ર આંદોલનો થયા હતા અને ઘણી બધી કાર્યવાહી થઈ હતી કે અલગ રાજ્ય બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી. અલગ રાજ્ય બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી અને તેના માટે 1948માં ધર આયોગ નીમવામાં આવ્યો હતો અને તેના અધ્યક્ષ હતા S.K. ધર, જેમણે ભાષા આધારિત રાજ્યનું
અસ્વીકાર કર્યો હતો, મતલબ કે ભાષા આધારિત રાજ્ય બને નહીં તેવો તેમને ખુલાસો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે નિષ્ફળ જવાથી મતલબ તેમણે ચોખ્ખી ના પાડી દીધી હતી કે 1948માં મતલબ કે ધર આયોગે કે ભાષા આધારિત રાજ્ય બનવું મુશ્કેલ છે. કારણ કે દોસ્તો તે જ સમયે નવો ભારત દેશ આઝાદ થયો હતો અને ઘણા બધા નાગરિકો જે ભારતમાંથી પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં ઘણે સ્થળાંતરિત કર્યા હતા અને પોતાના અમુક મતલબ દેશી રજવાડા પણ હતા, સ્વતંત્ર રાજ્યો પણ હતા, પ્રાંતો પણ હતા. તો ઘણા બધા રાજ્યોમાં એવી પ્રજા પણ રહેતી હતી કે ઘણા બધા ધર્મો અને માન્યતાઓ, રિવાજોવાળા, સામાજિક રીતે અલગ અલગ લોકો પણ રહેતા હતા. આવા સંજોગોમાં અલગ રાજ્ય બનાવવું અને અલગ ભાષા આધારિત રાજ્ય બનાવવું એ ઘણું મુશ્કેલ કામ હતું અને ઘણું અઘરું કામ હતું. મતલબ કે ઘણા બધા મહાનુભાવોએ તેનો વિરોધ કર્યો અને તેવી જ રીતે ધર આયોગે પણ તેનો વિરોધ કર્યો કે ભાષા આધારિત રાજ્ય તો નહીં જ બને. ત્યાર પછી 1949માં એના એક જ વર્ષ પછી JVP સમિતિ નિમવામાં આવી. JVP સમિતિ મતલબ જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને મતલબ કે પટ્ટાભી સિતાર મૈયા, આ ત્રણ જણે મળીને એક સમિતિ બનાવી જેનું નામ આપવામાં આવ્યું JVP સમિતિ અને તે આવી 1949માં. જેમણે પણ એ જ વાત કરી કે ભાષા આધારિત રાજ્ય નહીં બને. કારણ કે સિમ્પલ એ જ હતું કે ઘણા બધા સામાજિક રીત રિવાજો અલગ અલગ હતા અને અલગ અલગ ધર્મ અને અલગ અલગ માન્યતાવાળી પ્રજા ભારતમાં રહેતી હતી. તો બધાને અલગ અલગ કરવો અને એનાથી વધારે ઉગ્ર વિવાદ થાય અને ઘણા બધા મોટા મોટા આંદોલનો થાય અને ભારતની સ્થિતિ કથળી જાય, એટલા માટે એમણે પણ ભાષા આધારિત રાજ્ય બનાવવાની ના પાડી દીધી. ત્યાર પછી આગળ વધીએ તો દોસ્તો તમિલ અને તેલુગુમાં મતલબ કે તમિલ વર્સિસ તેલુગુનું એક યુદ્ધ ફાટી નીકળ્યું હતું અંદરો અંદર. મતલબ તમિલમાંથી જે હતા નેતા અને આગેવાન હતા તે હતા C. રાજગોપાલાચારી, તેલુગુમાંથી હતા T. પ્રકાશન. તેમની વચ્ચે તમિલ ભાષા અને તેલુગુ ભાષા વચ્ચે વિવાદો ચાલતા હતા કે તમિલ માટે અલગ રાજ્ય જોઈશે, તેલુગુ ભાષા માટે અલગ રાજ્ય બનશે. મતલબ કે અલગ પોતપોતાના અલગ ભાષા માટે અલગ રાજ્યો બનાવી આપવાની સરકારને માંગ કરવામાં આવી. અને આ જ આંદોલન વખતે જે પોટ્ટી શ્રી રામુલુ છે જેમનું 56 દિવસના ઉપવાસ બાદ નિધન થયું હતું અને તેમના નિધન થવાથી આ આંદોલન હતું અને આ જે વાત હતી જે ભાષા આધારિત રાજ્ય બનાવવાની એ વધારે પડતી ઉગ્ર બની ગઈ હતી અને ઘણા સંઘર્ષો થયા હતા. ત્યારબાદ સરકારને પ્રથમ ભાષા આધારિત રાજ્ય બનાવવાની ફરજ પડી હતી અને પ્રથમ ભાષા આધારિત રાજ્ય, ભારતનું પ્રથમ ભાષા આધારિત રાજ્ય પૂછે તો તમારે એનો આન્સર આપવાનો છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ રાજ્ય છે જે ભારતનું સૌથી પહેલું ભાષા આધારિત રાજ્ય બન્યું હતું. ત્યાર પછી નવો એક આયોગ આવ્યો હતો, ફઝલ અલી આયોગ. એને ફઝલ અલી પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફઝલ અલી પંચમાં અધ્યક્ષ હતા ફઝલ અલી. તેમાં સભ્યો હતા હૃદયનાથ અને KM પાણીકર. આ ત્રણ જણે મળીને ભાષા આધારિત માંગણીનો અસ્વીકાર કર્યો અને જે આગળ આપણે જોયું તેમ મિત્રો કે ABCD આધારિત જે પ્રાંતો ભેગા કરવામાં આવ્યા હતા, જેમ કે બ્રિટિશ પ્રાંત, દેશી રજવાડા, કેન્દ્ર શાસિત પ્રદેશ અને અંદમાન અને નિકોબાર, જેનો ડીમાં સમાવેશ થતો હતો. તો તે આધારિત જે પ્રાંતો હતા તેનો રદ કરવામાં આવ્યા, ભાષા આધારિત માંગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો અને 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશની નિમણૂક કરવામાં આવી. 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશની નિમણૂક કરવામાં આવી. પછી ત્યાર પછી આવે છે રાજ્ય પુનઃગઠન 1956. રાજ્ય પુનઃગઠન 1956. તો આપણે યાદ રાખીશું કે ફઝલ અલી આયોગ આવે છે જેમણે ભાષા આધારિત માંગણીનો અસ્વીકાર કર્યો. ABCD આધારિત જે પ્રાંતો પાડવામાં આવ્યા હતા તેને રદ કરવામાં આવ્યો. 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે તેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી. ત્યાર પછી તરત આવે છે રાજ્ય પુનઃગઠન 1956. રાજ્ય પુનઃગઠન 1956માં કહેવામાં આવ્યું. તેમાં પણ સેમ એ જ વાત કરવામાં આવી કે ABCD આધારિત જે રાજ્યો છે મતલબ કે જે પ્રાંતો છે તે રદ કરવામાં આવે અને ભારતમાં 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે તેવી વાત કરવામાં આવી. રાજ્ય પુનઃગઠન આયોગ એ IMP છે અને તેમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તો આપણે યાદ રાખીશું કે 14 રાજ્ય જેમણે ABCD આધારિત જે પ્રાંતો હતા તે રદ કર્યા અને 14 રાજ્ય
અને 6 કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરવામાં આવી અને તેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. તો એની સિમ્પલ ટ્રીક છે કે 6 કેન્દ્રશાસિત પ્રદેશ કયા હતા? તો અંદમાન નિકોબાર, દિલ્હી, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા જે 6 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. અને 14 રાજ્યો કયા હતા? તો 14 રાજ્યો યાદ રાખવા માટે જે એક ટ્રીક છે દોસ્તો, જે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને તમારી રીતે પણ યાદ રાખી શકો છો. તો તેમાં છે ગુનાહરીહિમા, મતલબ કે ગુજરાત, નાગાલેન્ડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ. ત્યાર પછી છે પુરાલય, મતલબ કે મણિપુર, ત્રિપુરા, મેઘાલય. પછી છે સ્કીમ, મતલબ સિક્કિમ. ત્યાર પછી છે રમ, અરુણ અને વા. રમ મતલબ મિઝોરમ, અરુણ મતલબ કે અરુણાચલ પ્રદેશ, વા મતલબ કે ગોવા. ત્યાર પછી છે છત ઉત્તર ઝા. છત ઉત્તર ઝા મતલબ કે છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ. આ 14 રાજ્યો હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ દોસ્તો. તો આગળ ભાગ છે, આગળ આપણે વાત કરીશું ભાગ 2, મતલબ કે બંધારણનો ભાગ 2 નાગરિકતા. એની પહેલાં ભાગ 1ની વાત કરી લઈએ. તો ભાગ 1માં સિમ્પલ કહેવામાં આવ્યું છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર. તો ભારતનો જે સંઘ છે, મતલબ કે રાજ્યનો બનેલો સંઘ છે. ઘણા બધા રાજ્યો ભેગા મળીને એક સંઘ બનાવે છે, જેને આપણે ભારત દેશ તરીકે ઓળખીએ છીએ. અને એ ભારત દેશમાં અનુચ્છેદ 2માં કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 2માં કીધું છે કે ભારતની બહાર જે વિસ્તારો છે, જે ભારત પોતાનામાં કબજે લઈ શકે છે અને તેને સ્થાપના પણ કરી શકે છે. અને પરંતુ સંસદની સાદી બહુમતીથી અને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લીધા બાદ. ત્યાર પછી આવે છે મિત્રો અનુચ્છેદ 3. અનુચ્છેદ 3માં કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર જે રાજ્યો છે અને જે ભારતનો જે વિસ્તાર છે તેમાં ફેરફાર કરી શકાય છે. તેના નામમાં ફેરફાર કરી શકાય છે. તેના ફેરફારમાં મતલબ કે તેના વિસ્તારમાં પણ પરિવર્તન કરાય છે અને વિવિધ રીતે તેના વિસ્તારોમાં પણ ફેરફાર થઈ શકે. અને અનુચ્છેદ 4માં કીધું છે કે અનુચ્છેદ 1, અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં ફેરફાર થશે. તો અનુચ્છેદ 1 અને અનુચ્છેદ 4માં પણ ઓબ્વિયસલી ફેરફાર થઈ શકે છે. તો એ રીતે આપણે સિમ્પલ ભાગ 1 યાદ રાખીશું દોસ્તો, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો આગળ આપણે વાત કરીશું ભાગ 2ની. તો આ પાર્ટ તમને સારો લાગ્યો હશે. અને આગળ આપણે વાત કરીશું ભાગ 2ની, જે છે નાગરિકતા. આગળ વાત કરીએ એમ દોસ્તો ભાગ 2 એટલે કે નાગરિકતા. બંધારણનો ભાગ નંબર 2 અને તેમાં આવશે નાગરિકતા. ભારતમાં અનેક દેશોના લોકો વસવાટ કરે છે, મતલબ અનેક ધર્મના લોકો વસવાટ કરે છે, પરંતુ પોતપોતાની એક અલગ નાગરિકતા અને પોતાનું એક આધાર કાર્ડ જે હોવું જરૂરી છે, પોતાનો એક આધાર હોવો જરૂરી છે, જેને નાગરિકતા કહેવામાં આવે છે. ભારત દેશની પોતાની એક નાગરિકતા છે. ભારત દેશમાં અનેક પદો પ્રાપ્ત કરવા માટે, અનેક ઉચ્ચ હોદ્દા માટે જવા માટે પણ, અને મોટા મોટા મંત્રીઓ છે કે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, એડવોકેટ જનરલ કે પછી ન્યાયાધીશ હોય, કોઈ પણ મોટી જે પદ હોય અને જે પણ ઉચ્ચ હોદ્દા હોય તે પ્રાપ્ત કરવા માટે પણ ભારતની નાગરિકતા હોવી ખૂબ જ જરૂરી છે. એટલે નાગરિકતા પાઠ ભણવો એ પણ, નાગરિકતા બંધારણનો એક ભાગ હોવો એ પણ એક મોટી બાબત છે. અને નાગરિકતા એ હોવી એ ખૂબ અને ખૂબ જ જરૂરી છે. ભારતના દરેક નાગરિક પાસે ભારતની પોતાની એક નાગરિકતા એટલે કે આધાર રહેલો હોય છે. તો આપણે નાગરિકતાની વાત કરીએ તો નાગરિકતા 2 પ્રકારની હોય છે. રાજતંત્રમાં પણ હોય છે, મતલબ કે રાજાશાહીમાં પણ નાગરિકતા હોય છે, અને લોકશાહી એટલે કે પ્રજાસત્તાક રાજ્યમાં પણ, મતલબ કે દેશમાં પણ નાગરિકતા જોવા મળે છે. હવે એમાં અલગ અલગ હોય છે, મતલબ સેમ જ હોય છે, પરંતુ જે રાજાશાહી હોય છે, મતલબ કે જ્યાં રાજાનું શાસન હોય છે, જે રાજા પોતે સર્વોચ્ચ હોય, તો ત્યાં રાજાની એક પ્રજા હોય અને એ પ્રજાને અમુક નિયમો આપવામાં આવે અને એ નિયમો એ પ્રજાએ પાલન કરવાના હોય, તેની ફરજ હોય અને તેના અધિકારો હોય. તેવી જ રીતે લોકશાહી અને પ્રજાસત્તાક દેશમાં નાગરિક હોય. જેવી રીતે ભારત છે, ભારત એ લોકશાહી દેશ છે અને આપણે ભારતના નાગરિક છીએ. અને આપણે ભારતના નાગરિક છીએ તો આપણી અમુક ફરજો હશે, અમુક અધિકારો હશે. એવી જ રીતે તો નાગરિકતા 2 પ્રકારે હોય, રાજાશાહીના રીતે પણ હોય અને પ્રજાસત્તાક એટલે કે લોકશાહી રીતે પણ હોય છે. પરંતુ એ બધાના કાર્યો સેમ જ હોય છે. જેમ કે ફરજ અને અધિકાર, મતલબ અમુક ફરજો હોય છે જે પાળવાની હોય છે અને અમુક અધિકારો આપણને મળેલા હોય છે જે આપણા
મૂળભૂત અધિકારો હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો નાગરિકતા ભાગ નંબર 2, જેમાં અનુચ્છેદ 5 થી 11માં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે નાગરિકતા વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 5, અનુચ્છેદ 6, અનુચ્છેદ 7, અનુચ્છેદ 8, અનુચ્છેદ 9 અને અનુચ્છેદ 10 અને અનુચ્છેદ 11. એવી રીતે અનુચ્છેદ 5 થી 11માં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે ભારત દેશમાંથી તમને આગળ ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં મેં ભણાવ્યું તેમાં મેં તમને કીધું હતું તેમ કે ભારતનું બંધારણ એ અમુક જે સારા દેશો છે અને એમનું જે બંધારણ છે તેમાંથી અમુક જે સારી બાબતો છે તે પણ ભારતના બંધારણમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે. તો નાગરિકતા એ બ્રિટન દેશમાંથી લેવામાં આવી છે અને બ્રિટનમાં એકલ નાગરિકતા છે. એવી જ રીતે ભારતમાં પણ એકલ નાગરિકતા છે. એકલ નાગરિકતાનો ખ્યાલ એ આગળ જતાં આપણે અનુચ્છેદમાં મેં તમને સમજાવીશ. હું તમને સારી રીતે ડીપમાં સમજાવીશ કે એકલ નાગરિકતા એ શું છે. પરંતુ આપણે સિમ્પલ યાદ રાખીએ કે ભારત દેશને નાગરિકતાનો જો ખ્યાલ હતો તે બ્રિટન દેશ પાસેથી મળ્યો છે. ત્યાર પછી યાદી, તો કેન્દ્ર યાદી મેઇન છે. મતલબ કે કેન્દ્ર યાદી સર્વોચ્ચ છે અને મુખ્ય છે. એટલે કે સંસદ એ સરકાર છે અને સરકાર જ મુખ્ય છે. સરકાર મતલબ કે સંસદથી જ નાગરિકતામાં પણ ફેરફાર કરી શકાય છે, સુધારા વધારા કરી શકાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો 26 નવેમ્બર 1949થી આ લાગુ થયું છે. ત્યાર પછી આપણે વાત કરીએ સમસ્યાઓની. તો નાગરિકતામાં બી અમુક સમસ્યાઓ હોય છે, મતલબ કે અનુચ્છેદ હોય છે અને આ અનુચ્છેદનો કેવી રીતના આપણે નિયમો પાળવાના છે અને કેવી રીતના આપણે તેમાં સુધારા વધારા કરી શકીએ છીએ અને અમુક બાબતો એમાં જાણી શકીએ છીએ અને કેવી રીતના આપણે તેમાં સોલ્યુશન લાવી શકીએ છીએ તેના વિશે વાત કરવામાં આવી છે. તો સમસ્યા કઈ છે? તો 26 જાન્યુઆરી 1950ના રોજ કોણ ભારતના નાગરિક હતા તેની વિશે વાત કરવાની છે. ભારતથી પાકિસ્તાન ગયેલ લોકોની નાગરિકતા, પાકિસ્તાનથી ભારતમાં આવેલ લોકોની નાગરિકતા વિશે વાત કરીશું. ભારતીય મૂળના લોકોની વાત કરીશું, તેમની સમસ્યાઓની વાત કરીશું અને તેના સમાધાનની બી વાત કરીશું, જે આપણે અનુચ્છેદના માધ્યમથી જોઈશું. જે ભારત દેશમાં માત્ર અધિવાસ કરતા હોય, મતલબ કે જે લોકો ભારતમાં માત્ર અધિવાસ કરતા હોય, જેમની પાસે ભારતની નાગરિકતા હોતી નથી. એક્ઝામ્પલ તરીકે પોર્ટુગીઝ અને ફ્રાન્સ. મેઇન તો પોર્ટુગીઝ. જે એક્ઝામ્પલ તરીકે લઈ લો ગોવામાં વધારે પોર્ટુગીઝો તમને જોવા મળશે. તેમને અમુક બાબતો અને તેમના અમુક રહેણી કરનારા અમુક વ્યક્તિઓ જે આપણને ગોવામાં જોવા મળશે, પરંતુ તેમની પાસે ભારતની નાગરિકતા હોતી નથી. તેઓ ખાલી ભારતમાં વસવાટ કરે છે, મતલબ કે અધિવાસ કરતા હોય, જે માત્ર ભારતમાં અધિવાસ જ કરતા હોય. હવે આપણે આગળ જોઈએ તો ભારતની નાગરિકતાથી થતા લાભ. મેં તમને આગળ જણાવ્યું તેમ દોસ્તો કે ભારતની નાગરિકતા હોવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ મહત્ત્વની છે. કારણ કે નાગરિકતાથી જ આપણે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણે પ્રતિનિધિત્વ આપી શકીએ છીએ અને જે મુખ્ય મોટી સરકારી નોકરી છે, આપણે જે આ એક્ઝામની પ્રિપેરેશન કરીએ છીએ, જે આપણે ભણીએ છીએ, એ સરકારી નોકરી મેળવવા માટે પણ આપણે નાગરિકતાની જરૂર પડે છે. તો આપણે નાગરિકતાથી થતા લાભ વિશે વાત કરીએ તો મત આપવાનો અધિકાર મળે છે. હોદ્દા પર પદ ધારણ કરવા, જેમ તમને હમણાં કીધું સરપંચથી લઈને રાષ્ટ્રપતિ સુધીના આપણે હોદ્દા પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ એની માટે આપણને નાગરિકતા હોવી ખૂબ જ જરૂરી છે. સરકારી નોકરી મેળવી શકીએ છીએ. મૂળભૂત અધિકાર. હવે ફક્ત ભારતીયોને જ મળતા મૂળભૂત અધિકાર કયા છે? તો અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, 19, 29 અને 30. આ જે અનુચ્છેદ છે એ ફક્ત ભારતીયોને મળતા અનુચ્છેદ છે. હવે એક્ઝામ્પલ આપી દઉં કે ભારત દેશમાં હવે હું મારું પોતાનું જ એક્ઝામ્પલ આપું છું કે હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માટે કેનેડા ગયો હતો, મતલબ કે ભારતની બહાર ગયો હતો ભણવા માટે. હવે મારે ફરી ભારતમાં આવવું છે, તો હું ભારતનો નાગરિક છું, તો મને 15, 16, 19, 29 અને 30 આ જે અધિકારો છે એ મળશે. પરંતુ બીજું એક્ઝામ્પલ લઈએ તો પાકિસ્તાનમાંથી અમુક વ્યક્તિ છે જે ભણવા માટે ભારતમાં આવે છે, એ ખાલી શિક્ષણ લેવા માટે અને પોતાની સ્ટડી મેળવવા માટે એ ભારતમાં આવે છે, તો એ ભારતનો નાગરિક ગણાશે નહીં. એને અધિકાર ભારતના મળશે, પરંતુ અમુક અધિકારો જે એને નહીં મળે. મતલબ કે 15, 16, 19, 29 અને 30 એ અધિકારો ફક્ત ભારતીયોને જ મળશે, ફક્ત ભારતના નાગરિકને જ મળશે, બીજા કોઈને મળે નહીં. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીશું દોસ્તો, અને મુખ્ય જે અનુચ્છેદ છે, મતલબ કે અનુચ્છેદ 5, 6, 7, 8, 9, 10 અને 11.
આ અનુચ્છેદની આપણે વિગતવાર વાત કરીશું. તો આપણે આગળ વધીએ દોસ્તો. તો અનુચ્છેદ 5ની વાત કરીએ. અનુચ્છેદ 5માં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે અધિવાસ એટલે કે સ્થાયી આધારિત નાગરિકતા. સ્થાયી આધારિત નાગરિકતા મતલબ હું તમને જણાવું તેમ કે ભારતનો નાગરિક છે અને તે ભારતમાં સ્થાયી છે, પરંતુ એને સ્થાયી આધારિત નાગરિકતા મળવી ખૂબ જ જરૂરી છે. તો એમાં અમુક જે નિયમો છે, અમુક જે રિક્રુટમેન્ટ છે એ આપણી હોવી જરૂરી છે. તો એ છે, પહેલું છે, જે બાળકનો જન્મ ભારતમાં થયો હોય, જે બાળકનો જન્મ ભારતમાં થયો હોય તો ઓબ્વિયસલી તેને ભારતની નાગરિકતા મળી જશે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે જે બાળકનો જન્મ ભારતની બહાર થયો હોય પરંતુ માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય તો તેને પણ ભારતની નાગરિકતા મળી જશે. કઈ નાગરિકતા? તો અધિવાસ એટલે કે સ્થાયી આધારિત નાગરિકતા. તો ફરીથી હું જણાવું તો જે બાળકનો જન્મ ભારતમાં થયો હોય તેને તો ઓબ્વિયસલી ભારતની નાગરિકતા મળી શકે છે અને મળશે જ. પરંતુ બીજા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે જે બાળકનો જન્મ ભારતની બહાર થયો હોય પરંતુ માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય, જે બાળકનો જન્મ ભારતની બહાર થયો હોય પરંતુ એના માતા પિતા, જે બાળક છે તેના માતા પિતાનો જન્મ ભારતમાં થયો છે તો જે બાળક છે એને પણ ભારતની નાગરિકતા મળી જશે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે બંધારણ અમલના 5 વર્ષથી ભારતમાં નિવાસ કરતા હોય તો તેને પણ ભારતની નાગરિકતા મળી જશે. હવે એક્ઝામ્પલ તરીકે લો કે હું સ્ટડી માટે હું અને મારા વાઈફ એ વિદેશમાં ભણવા માટે જઈએ છીએ અને બહાર રહીએ છીએ, પરંતુ 26 જાન્યુઆરીને 1950થી પૂર્વે એટલે કે પહેલાં 1945થી 1950 મતલબ કે 26 જાન્યુઆરી 1950 સુધી 5 વર્ષ સુધી અમે ફરી ભારતમાં નિવાસ કરીએ છીએ તો અમને ભારતની નાગરિકતા મળશે. પરંતુ 26 જાન્યુઆરી 1950ની પછીથી મતલબ કે 5 વર્ષ માટે ભારતમાં નિવાસ ન કર્યો હોય તો અમારી ભારતની નાગરિકતા છીનવાઈ શકે છે. મતલબ કે અમને ભારતની નાગરિકતા મળવી એ મુશ્કેલ છે. તો સિમ્પલ કહેવામાં આવ્યું છે કે બંધારણ અમલના 5 વર્ષ ભારતમાં નિવાસ કરેલો હોવો જોઈએ. મતલબ 26 જાન્યુઆરી 1950 પૂર્વેના 5 વર્ષ મતલબ 1945થી 1950 સુધી ભારતમાં નિવાસ કરેલો હોવો જોઈએ. તો તમને અનુચ્છેદ 5 અનુસાર કહેવામાં આવ્યું છે કે સ્થાયી આધારિત નાગરિકતા મળી જશે. તો અનુચ્છેદ 5માં સિમ્પલ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 6. અનુચ્છેદ નંબર 6માં કહેવામાં આવ્યું છે દોસ્તો કે અનુચ્છેદ 6માં જે પાકિસ્તાનથી ભારતમાં આવવા માટે મતલબ કે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરવા માટે જે અનુચ્છેદનો સમાવેશ થાય છે તે છે અનુચ્છેદ નંબર 6. કે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવવું હોય તો અનુચ્છેદ 6નો સહારો લઈ શકાય છે. અમુક વ્યક્તિ છે જે ભારતના ભાગલા થયા 14મી-15મી ઓગસ્ટ 1947માં. તો ત્યારબાદ અનેક ઉથલપાથલો થઈ, મતલબ કે ઘણા રાજ્યો સ્વતંત્ર થઈ ગયા, ઘણા રાજ્યો ભેગા થઈ ગયા. અમુક લોકો છે જે સ્થળાંતર કરીને પાકિસ્તાનમાં જતા રહ્યા, બાંગ્લાદેશમાં જતા રહ્યા, અમુક ભારત દેશમાં જ પોતાના દેશમાં જ રહ્યા. તો ઘણા નાગરિકો છે જે પાકિસ્તાનમાં જતા રહ્યા કે ચલો પાકિસ્તાનમાં થોડા દિવસ રહીને જોઈશું કેવું છે, પરંતુ થોડા દિવસ રહીને તેમને ખ્યાલ આવ્યો કે અહીંયા રહેવાય એવું નથી, પાછા ભારતમાં આવવું જ પડશે. તો તેઓ ફરી ભારતમાં આવવા માટે જે સ્થળાંતર કરવું જોઈએ અને તેમને કયા કયા નિયમો પાળવા જોઈએ અને કઈ મતલબ કે જે ખ્યાલ છે અને કયા કયા મુદ્દાઓ છે જે એમને ખ્યાલ રાખવા પડશે તો એમને ભારતની નાગરિકતા ફરી મળી શકે છે. તો તેનો જ ઉલ્લેખ અનુચ્છેદ નંબર 6માં કરવામાં આવ્યો છે. તો તેમાં મુખ્ય તારીખ આપવામાં આવી છે દોસ્તો 19 જુલાઈ 1948. 19 જુલાઈ 1948. તો એમાં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે 19 જુલાઈ 1948 પહેલાં જે ભારતમાં આવ્યા હોય મતલબ કે આવવું હોય તો ગવર્મેન્ટ ઇન્ડિયા 1935ના એક્ટ મુજબ મતલબ કે ભારત પરિષદ અધિનિયમ 1935ના અધિનિયમ મુજબ માતા પિતા દાદા દાદીનો જન્મ ભારતમાં થયો હોય તો ભારતની નાગરિકતા મળી જશે. મતલબ 19 જુલાઈ 1948 પહેલાં મતલબ કે 18 જુલાઈએ પણ કોઈ વ્યક્તિ જે ભારતમાં આવી જાય મતલબ પાકિસ્તાનમાંથી ભારતમાં આવી જાય તો તેના માતા પિતા દાદા દાદીનો જન્મ મતલબ કે કોઈ માતા પિતા દાદા દાદી કે કોઈ પણ એકનો પણ જન્મ ભારતમાં થયો હોય તો તેને ભારતની નાગરિકતા મળી જશે. પછી છે 19 જુલાઈ 1948 પછી મતલબ કે 19 જુલાઈ પછી કોઈ ભારતમાં આવશે મતલબ કે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને, કેમ કે પાકિસ્તાનમાં એને મજા આવતી નથી, પાકિસ્તાનમાં એને બિલકુલ મજા આવે એવું લાગતું નથી તો એ ફરી ભારતમાં આવે છે.
તો 19 જુલાઈ પછી અગર જે ભારતમાં આવે છે તો તેને અમુક જે નિયમો છે એને ફોલો કરવું પડશે અને તેને નિયમોનું પાલન કરવું પડશે. તો એ નિયમો એ છે દોસ્તો કે 6 મહિના ભારતમાં નિવાસ કરવો પડશે, ત્યારબાદ અરજી કરવી પડે અને ભારતીય નાગરિકનો સ્વીકાર થાય. 6 મહિના ભારતમાં નિવાસ કરશે, ત્યાર પછી એ અરજી કરશે, અમુક જે અરજી કરવાની હશે એ અરજી કરી લેશે અને ત્યાર પછી એ ભારતના નાગરિકનો સ્વીકાર થશે. તો અનુચ્છેદ 6માં એ જ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં જે લોકો છે એને ફરી ભારતમાં આવવું છે તો જે નિયમો પાળવાના હોય, જેમ કે 19 જુલાઈ 1948 મેઇન તારીખ છે, તો પહેલાં આવવું હોય તો માતા પિતા દાદા દાદી કોઈ પણ એક પણ જણ જે ભારતનો નાગરિક હશે તો એ વ્યક્તિને ભારતીય નાગરિકતા મળી જશે. પરંતુ 19 જુલાઈ જે પછી આવે છે તો તેને અમુક નિયમો પાળવા પડશે અને અમુક જે ફરિયાદ છે મતલબ જે પણ નિયમો છે એ પાળવા પડશે અને અમુક બાબતો છે એને ફોલો કરવી પડશે. જેમ કે 6 મહિના ભારતમાં નિવાસ કરવો પડે અને ત્યારબાદ અરજી કરવી પડે અને ભારતનો નાગરિકનો સ્વીકાર થાય. તો સિમ્પલ એ જ છે. ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 7. હવે અનુચ્છેદ નંબર 7માં કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 7માં બી સિમ્પલ એ જ છે દોસ્તો કે ભારતમાંથી પાકિસ્તાન મતલબ કે આ ચેકિંગ દોસ્તો આ થોડુંક ગલત થઈ ગઈ છે, મિસ્ટેક થઈ ગઈ છે. તો ભારતમાંથી પાકિસ્તાન જવા માટે નહીં, પરંતુ આમાં પણ એ જ છે કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ 6માં જેવી રીતે કહેવામાં આવ્યું છે અનુચ્છેદ 7માં બી સેમ એવું જ છે કે ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કર્યું અને પાછા ભારતમાં આવવા માટે જે નિયમો પાળવાના હોય છે તો અનુચ્છેદ 7માં એના જ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું હોય અને પાછા ભારતમાં આવવું હોય તો કયા કયા નિયમોનું પાલન કરવાનું હોય છે અને કઈ કઈ જે બાબતો હોય છે જેનું ધ્યાન રાખવાનું હોય છે તો તેના જ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ 7માં. તો અનુચ્છેદ 7માં કીધું છે કે 1 માર્ચ 1947 પછી ભારતના નાગરિક રહેશે નથી. ભારતના નાગરિક રહેશે નહીં અને પછી ભારતથી પાકિસ્તાનમાં રહેશે. પછી ભારતમાંથી પાકિસ્તાન રહેશે. મતલબ કે 1 માર્ચ 1947ની તારીખ મુખ્ય માનવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીશું. અનુચ્છેદ 6 અને અનુચ્છેદ 7 જે આર્ટિકલ છે એ બે સેમ જ છે. થોડુંક ડિફરન્ટ છે, માઇનર ડિફરન્ટ છે, પરંતુ સેમ જ છે. અમુક જ બાબતો જેમાં બહુ જ માઇનર ડિફરન્સ છે એમાં, પરંતુ સેમ જ છે. ત્યાર પછી આપણે વાત કરીએ દોસ્તો અનુચ્છેદ નંબર 8ની. અનુચ્છેદ નંબર 8માં કહેવામાં આવ્યું છે કે ભારતીય મૂળના લોકો. અનુચ્છેદ 8માં કીધું છે કે ભારતીય મૂળના મતલબ કે 4 પેઢીમાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય. કોઈ વ્યક્તિ છે જેને 4 પેઢીમાંથી કોઈ એકનો પણ જન્મ ભારતમાં થયો હોય તો તેને ભારતની નાગરિકતા મળશે. મતલબ ભારતની નાગરિકતા એને અવશ્યપણે મળી રહેશે અને આરામથી મળી રહેશે. જેમ કે કોઈ છોકરો છે જેનો જન્મ અમેરિકામાં થાય છે, પરંતુ તેના માતા પિતા પણ અમેરિકાના છે, પરંતુ તેમના દાદા અને દાદીમાંથી કોઈ એક કે દાદા દાદી પણ ભારતમાં જન્મ થયો હોય, તેમનો પણ ભારતમાં જન્મ થયો હોય, મતલબ કે ભારતીય મૂળ, મતલબ કે કોઈ વ્યક્તિ છે જેના મૂળ ભારત સાથે જોઈન્ટ થતા હોય તો તેને ભારતીય નાગરિકતા આપોઆપ મળી જશે. તો અનુચ્છેદ 8માં એ જ કહેવામાં આવ્યું છે દોસ્તો કે ભારતીય મૂળના લોકો મતલબ કે જેનું મૂળ ભારત સાથે જોઈન્ટ થતું હોય, મતલબ કે માતા પિતા દાદા દાદી કોઈ એકનો પણ જન્મ ભારતમાં થતો હોય તો તેને ભારતીય નાગરિકતા મળી રહેશે. આગળ વધીએ તો અનુચ્છેદ 9માં કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ 9માં કીધું છે કે અન્ય દેશની નાગરિકતાનો અગર કોઈ સ્વીકાર કરી લે તો ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ જશે, કારણ કે ભારતની નાગરિકતા એ એકલ નાગરિકતા છે. આગળ જણાવ્યું હતું કે બ્રિટનમાં એકલ નાગરિકતા છે, સેમ ટુ સેમ ડિટ્ટો કોપી ભારતમાં છે. ભારતમાં પણ એકલ નાગરિકતા છે. ભારતમાં એકલ નાગરિકતા મતલબ કે કોઈ એક જ દેશની નાગરિકતાનો સ્વીકાર થશે. એક સાથે 2, 3 એવા દેશોની નાગરિકતાનો સ્વીકાર થશે નહીં. એક્ઝામ્પલ આપું તો હું ભણવા માટે અમેરિકા ગયો અને અમેરિકામાં મારા 3 કે 4 વર્ષ થઈ ગયા. હવે હું ભારત દેશને એવી અરજી કરું કે મારે ભારત દેશના અને અમેરિકાને એવી અરજી કરું કે મારે અમેરિકાની પણ નાગરિકતા જોઈએ છે અને ભારતની પણ નાગરિકતા જોઈએ છે, તો તેનો સ્વીકાર થઈ શકશે નહીં, કારણ કે ભારત દેશ છે એ એકલ નાગરિકતા ધરાવે છે, જ્યારે અમેરિકા છે એ બેવડી નાગરિકતા ધરાવે છે. અમેરિકામાં આપણે 2 દેશના જે નાગરિકતા છે જેનો સ્વીકાર થઈ શકે છે, પરંતુ ભારતમાં 2 દેશની નાગરિકતાનો સ્વીકાર થઈ શકતો નથી. મતલબ કે હું જે અમેરિકામાં સ્ટડી કરવા જાઉં છું તો મારી જોડે અમેરિકાનું નાગરિકતા છે તો ફક્ત અમેરિકાની જ નાગરિકતા રહેશે, ભારતની નાગરિકતા રહેશે નહીં. ભારતમાં
ગલત થયું. અમેરિકામાં હું જ્યારે સ્ટડી કરવા જઈશ ત્યારે અમેરિકાની મારી પાસે જે નાગરિકતા છે એ તો રહેશે જ, પરંતુ ભારતની નાગરિકતાનો મારે સ્વીકાર કરવો છે તો એના માટે પણ કોઈ બંધન નથી. મારી જોડે ભારતની નાગરિકતા પણ રહેશે, કારણ કે અમેરિકામાં બેવડી નાગરિકતા છે. જ્યારે હું રહું છું અને ભારતમાં સ્ટડી કરું છું તો મારી પાસે ભારતની નાગરિકતા છે અને હવે મારે અમેરિકાની નાગરિકતા પણ લેવી છે તો તેનો સ્વીકાર થઈ શકશે નહીં. એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. મારી પાસે ફક્ત ભારતની નાગરિકતા છે તો ભારતની નાગરિકતાનો જ સ્વીકાર થશે, પરંતુ અમેરિકાની નાગરિકતાનો સ્વીકાર થઈ શકશે નહીં. એટલા માટે કહેવામાં આવ્યું છે એકલ નાગરિકતા. મતલબ અનુચ્છેદ 9માં એ જ કહેવામાં આવ્યું છે કે અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરે તો ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ શકે છે, મતલબ કે થઈ જશે. અગર હું અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરીશ, હું કેનેડાની નાગરિકતાનો સ્વીકાર કરીશ તો મારી ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ શકે છે, મતલબ કે થઈ જશે. ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 10. અનુચ્છેદ નંબર 10માં કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 5થી અનુચ્છેદ 8માં આપેલા નિયમોનું યોગ્ય રીતે પાલન થશે તો ભારતની નાગરિકતા મળશે. તો ઉપર જણાવ્યું તેમ કે અનુચ્છેદ 5થી અનુચ્છેદ 8 છે એનો યોગ્ય રીતે પાલન થશે, એનો યોગ્ય અમલ થશે તો અનુચ્છેદ 10 અને ભારતની નાગરિકતા એ ચોક્કસપણે નાગરિકને મળશે અને મળશે જ. ભારતની નાગરિકતા મળશે અને મળી જ જશે. ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 11. અનુચ્છેદ 11માં કહેવામાં આવ્યું છે, અનુચ્છેદ 11માં છે ને સંસદની જે સત્તા છે અને સંસદની જે શક્તિ છે તેના વિશે વાત કરવામાં આવી છે કે નાગરિકતા મતલબ કે સંસદ એ નાગરિકતાની સત્તા આપી પણ શકે છે અને સત્તા છીનવી પણ શકે છે. મતલબ કે નાગરિકતા વિશે જે પાવર છે, જે શક્તિ છે એ સંસદ પાસે છે. સંસદ કોઈ વ્યક્તિને નાગરિકતા આપી પણ શકે છે અને નાગરિકતા આપી દીધી તો એ નાગરિકતાને પરત પણ કરી શકે છે, મતલબ કે છીનવી પણ શકે છે. નાગરિકતા વિશે કાયદા બનાવવાનો પાવર સંસદ પાસે છે. મેં હમણાં જ કીધું એવી જ રીતે કે નાગરિકતા વિશે કાયદા બનાવવાનો પાવર છે એ સંસદ પાસે છે. સંસદ એ સર્વોચ્ચ છે અને નાગરિકતા વિશે કાયદો બનાવવાનો પાવર સંસદ પાસે છે. સંસદે નાગરિકતા માટે બનાવેલ કાયદાઓ નીચે મુજબ છે. 1955, 1986, 2003, 2015, 2019માં સંસદે કાયદા બનાવ્યા હતા. તો આ થઈ ગયા દોસ્તો અનુચ્છેદ 1થી. આપણે આગળ જોઈ ગયો તેમ ભાગ 1. ભાગ 1માં આપણે જોયું કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, જેમાં અનુચ્છેદ નંબર 1, 2, 3 અને 4 મતલબ કે 1 થી 4 અનુચ્છેદ એ બંધારણના ભાગ નંબર 1માં હતા, જેનું નામ હતું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ત્યાર પછી મિત્રો આપણે વાત કરી બંધારણના ભાગ નંબર 2ની, જેને આપણે ઓળખીએ છીએ નાગરિકતા તરીકે. તો દરેક નાગરિક મતલબ જે ભારતમાં વસવાટ કરે છે તેને ભારતની નાગરિકતા હોવી જ જોઈએ અને તેની પાસે નથી, તેને કેવી રીતે મેળવવી તે અનુચ્છેદ નંબર 5, 6, 7, 8, 9, 10 અને 11માં આપણે જેવી રીતે વાત કરી, જેમાં આપણે ઇન્ફોર્મેશન મેળવી અને તેમાં જે નિયમો અને જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ અનુચ્છેદોમાં, તેની વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો. તો એવી જ રીતે દોસ્તો આપણે આગળ વાત કરીશું. તો આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું બંધારણનો ભાગ નંબર 3, જેમાં આપવામાં આવ્યું છે મૂળભૂત અધિકારો. તો ભારતના જે લોકો છે તેના પોતાના હક્કો વિશે વાત કરવામાં આવી છે, તેનો આપણે અભ્યાસ કરીશું. આજના લેક્ચરની આપણે વાત કરી તો જે 2 ટૉપિક આપણે ચલાવ્યા, ભાગ 1 અને ભાગ 2, તો એનો વિગતવાર અભ્યાસ આપણે કર્યો અને તેમાં નાગરિકતા વિશે પણ વાત કરી અને જે રાજ્ય છે મતલબ કે ભારત જે સંઘ છે, રાજ્યનો બનેલો સંઘ છે, તેના વિશે પણ વાત કરી.